હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો હું આજે 12th સાયન્સના સ્ટુડન્ટ માટે એક બિગ સરપ્રાઈઝ લઈને આવ્યો છું. એમ તો આ સરપ્રાઈઝ મારે ગઈકાલે રિપબ્લિક ડેના ઉપર આપવાની હતી, પણ ગઈકાલે હું થોડો બિઝી હતો એટલે કાલની સરપ્રાઈઝ તમે આજે ગણી લેજો. એમ તો પહેલાં મેં એવું વિચાર્યું હતું કે આ જે વસ્તુ છે એ જે લોકોએ મારી સારથી બેચ પરચેસ કરી છે એ લોકોને જ હું આપીશ, પણ પછી મેં મારો વિચાર બદલી નાખ્યો અને હવે યુટ્યુબની જે મારી ફેમિલી છે એ લોકોને પણ હું આ વસ્તુ ફ્રીમાં આપવાનો છું. અને આ સરપ્રાઈઝને આપણે બહુ સરપ્રાઈઝ નહીં રાખીએ અને આ સરપ્રાઈઝને આપણે રિવીલ કરી રહ્યા છે અને આ સરપ્રાઈઝનું નામ છે MCQ ટેસ્ટ સિરીઝ. અને આ MCQ ટેસ્ટ સિરીઝનું નામ છે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ. હવે આ જે MCQ ટેસ્ટ સિરીઝ છે એ કેવી રીતે આપવાની છે તો એની A to Z ડિટેલ ઇન્ફોર્મેશન હું તમને આપીશ, તો તમે ધ્યાનથી વિડીયોને જોજો. હવે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ આપવા માટે હું અહીં તમને જે સ્ટેપ બતાવું એ સ્ટેપને તમારે ફોલો કરવાના રહેશે. તો ફર્સ્ટ સ્ટેપમાં તમારે અમારી જે એપ્લિકેશન છે ફીલ ધ ફિઝિક્સ એપ એ ડાઉનલોડ કરવાની રહેશે અને એની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, અથવા તો તમે ડાયરેક્ટ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ફીલ ધ ફિઝિક્સ એવું ટાઈપ કરશો તો તમને આ ટાઈપનું ઇન્ટરફેસ દેખાશે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી, ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ તમને દેખાશે. એમાં તમારે જોવાનું છે ક્વિઝ સેક્શન. જે તમને ક્વિઝ સેક્શન દેખાય છે એ ક્વિઝ સેક્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તમે એના પર ક્લિક કરશો એટલે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ ઓપન થશે અને તમે ટેસ્ટ આપી શકશો. હવે જે લોકોએ અમારી સારથી બેચ પરચેસ કરી છે એ લોકોને આ જે MCQ ટેસ્ટ સિરીઝ છે એ મેં પેડ કોર્સ જે છે એમાં અવેલેબલ કરાવી દીધી છે, એ લોકો ત્યાંથી આપી શકશે. ઓકે, તો હવે આ જે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ છે એમાં હું શું આપવાનું છું, કેવી ટાઈપના ટેસ્ટ હશે, તો એનું થોડું ડિસ્કશન કરી લઈએ. હવે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝમાં હું કેવી રીતે ટેસ્ટ ગોઠવવાનું છું એનું થોડું ડિસ્કશન કરી લઈએ. તો હું આમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ રાખવાનો છું. મતલબ કે ફિઝિક્સમાં 14 ચેપ્ટર છે, તો આમાં ચેપ્ટર વાઇઝ 14 ટેસ્ટ આવશે. તો એકવાર તમે આ 14 ચેપ્ટરનો ટેસ્ટ આપી દેશો પછી આપણે ફૂલ સિલેબસના પણ ટેસ્ટ રાખીશું. તો 2-3 જેટલા ફૂલ સિલેબસના ટેસ્ટ રાખીશું એટલે ટોટલ 16 to 17 જેટલા ટેસ્ટ તમે આપી શકશો. હવે અત્યારે મેં ઓલરેડી 2-3 ચેપ્ટરના ટેસ્ટ અપલોડ કરી દીધા છે અને જેમ જેમ હું ટેસ્ટ અપલોડ કરીશ એમ તમને નોટિફિકેશન પણ મળતું રહેશે. અને આ ટેસ્ટ સિરીઝ સ્ટુડન્ટને પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરવામાં બહુ જ કામ લાગશે, કારણ કે એકવાર તમે ટેસ્ટ સબમિટ કરી દેશો પછી એમાં તમે જોઈ શકશો તમારા કયા કયા MCQ રોંગ પડ્યા છે. એમાં તમે નીચે સોલ્યુશન કે હિન્ટ પણ દેખાશે, એ પણ તમે જોઈ શકશો. એટલે તમારો એ MCQ કેમ રોંગ પડ્યો એનું સોલ્યુશન પણ તમને ત્યાં જ મળી જશે. બીજું, આખા ગુજરાતમાં જેટલા સ્ટુડન્ટે ટેસ્ટ આપ્યો હશે એ બધા સ્ટુડન્ટમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે અને તમારો નંબર કંઈ આવે છે એ પણ તમે ત્યાં જોઈ શકશો. તો ઓવરઓલ કોમ્પિટિશન બહુ તગડી થવાની છે. તો જલ્દીથી તમે આ ટેસ્ટ સિરીઝ જોઈન કરી લો અને બને ત્યાં સુધી આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેથી એ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારા માટે કંઈક હું નવું લઈને આવીશ એન્ડ બેસ્ટ ઓફ લક.